નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે 2026માં શ્રાવણ માસ ક્યારથી શરૂ થાય છે? અને શું તમે જાણો છો કે આ વર્ષ શ્રાવણમાં કેટલા સોમવાર આવશે? કયા દિવસે ખાસ પૂજા કરવી અને ભગવાન શિવની કૃપા મેળવવા માટે શું કરવું? જો તમે શિવ ભક્ત છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય શ્રાવણના વ્રત રાખે છે તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું તમને 2026ના શ્રાવણ માસની સંપૂર્ણ અને સાચી માહિતી સરળ ગુજરાતી ભાષામાં જણાવવાનો છું. તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. શ્રાવણ માસનું મહત્વ. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મહિનામાંનો એક મહિનો માનવામાં આવે છે. આ સમગ્ર માસ દરમિયાન લાખો ભક્તો શિવલિંગ પર જળ અભિષેક કરે છે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, સોમવારના વ્રત રાખે છે અને શિવજીની વિશેષ આરાધના કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી શિવ ભક્તિથી જીવનમાં દુઃખ, અવરોધ અને નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. શ્રાવણ માસની શરૂઆત 13 ઓગસ્ટ 2026 ગુરુવાર. શ્રાવણ માસનો અંત 11 સપ્ટેમ્બર 2026 શુક્રવાર, શ્રાવણ પૂર્ણિમાના દિવસે. એટલે કે ગુજરાતમાં આ વર્ષ શ્રાવણ માસ લગભગ એક મહિના સુધી રહેશે. આ વર્ષ શ્રાવણના સોમવાર. પ્રથમ સોમવાર 17 ઓગસ્ટ 2026, બીજો સોમવાર 24 ઓગસ્ટ 2026, ત્રીજો સોમવાર 31 ઓગસ્ટ 2026, ચોથો સોમવાર 7 સપ્ટેમ્બર 2026. આ ચારેય સોમવાર ભગવાન શિવને વિશેષ પૂજા, અભિષેક અને વ્રત કરવાથી શુભ ફળ મળતું હોવાનું માનવામાં આવે છે. શ્રાવણ માસમાં શું કરવું? જો તમે શ્રાવણ માસમાં ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હો તો આ કાર્ય જરૂર કરો. દરરોજ સવારે વહેલા જાગીને નહાવું અને ભગવાન શિવનું ધ્યાન કરો. શિવલિંગ પર જળ અથવા ગંગાજળ અર્પણ કરો. બીલીપત્ર, ધતૂરા, સફેદ ફૂલ અને ફળ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શક્ય હોય તેટલી વાર વધારે કરો. શિવ ચાલીસા અથવા રુદ્રાષ્ટકનો પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો. ઘરમાં સાત્વિકતા અને શાંતિ જાળવો. શ્રાવણ માસમાં શું ન કરવું? શ્રાવણ માસમાં શું ન કરવું? શ્રાવણ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી માંસાહાર અને નશીલા પદાર્થથી દૂર રહેવું. ખોટું બોલવું, ઝઘડો કરવો અને કોઈનું દિલ દુભાવવું તે ટાળવું. વૃદ્ધો અને માતા પિતાનું અપમાન ન કરવું. પૂજા દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખવું. બીલીપત્ર તેમ ચડાવવામાં આવે છે. બીલીપત્ર ભગવાન શિવની અત્યંત પ્રિય માનવામાં આવે છે. 3 પાંદવાળું બીલીપત્ર ત્રિમૂર્તિ, ત્રિગુણ અને ત્રિનેત્રનું પ્રતીક માનવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવી ધાર્મિક માન્યતા છે. શ્રાવણ માસમાં જળ અભિષેકનું મહત્વ. શિવલિંગ પર જળ ચડાવવું માત્ર એક પરંપરા નથી, પરંતુ ભક્તિનું પ્રતીક છે. જળ અભિષેક કરતી વખતે ભક્તો પોતાના મનમાં અહંકાર, ક્રોધ અને નકારાત્મકતા ભાવનાઓને ભગવાનને સમર્પિત કરે છે એવું ધાર્મિક માન્યતા છે. શ્રાવણ માસમાં કયા મંત્રના જાપ કરવો? સૌથી સરળ અને શક્તિશાળી મંત્ર છે ઓમ નમઃ શિવાય. આ મંત્રનો રોજ 108 વખત જાપ કરવો શુભ માનવામાં આવે છે. જો સમય હોય તો મહામૃત્યુંજય મંત્રનો પણ પાઠ કરી શકાય છે. ખાસ સૂચના: શ્રાવણ માસમાં કરવામાં આવતી પૂજા અને વ્રતની રીત દરેક પરિવારની પરંપરા અને સ્થાનિક માન્યતાઓ મુજબ અલગ હોઈ શકે છે. તેથી તમારા પરિવારની અને પરંપરા અથવા જાણકાર પૂજારીના માર્ગદર્શનની પણ પાલન કરવું જોઈએ. તો મિત્રો, ફરી એકવાર યાદ રાખો, શ્રાવણ માસની શરૂઆત 13 ઓગસ્ટ 2026 ગુરુવાર, શ્રાવણ માસની સમાપ્તિ 11 સપ્ટેમ્બર 2026 શુક્રવાર, શ્રાવણ પૂર્ણિમાના દિવસે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો
જેથી તેઓ પણ શ્રાવણ માસની સાચી ટાઈટ અને મહત્વ જાણી શકે. અને જો તમે ભગવાન શિવના ભક્ત છો તો કોમેન્ટમાં જરૂર લખો ઓમ નમઃ શિવાય. આવી જ ધાર્મિક પંચાંગ અને વ્રત તહેવારોની સાચી માહિતી માટે અમારી ચેનલ .ચેનલ 11 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હર હર મહાદેવ.